ગુડ મોર્નિંગ. હવે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટી એને સમજવા પ્રયત્ન કરીએ. આપણે આગળ પહેલું અને બીજું આ બે ચેપ્ટર સ્ટડી કરી ગયા. બંને ચેપ્ટર એ સ્થિત વિદ્યુત શાસ્ત્રને રિલેટેડ હતા. મતલબ કે બંને ચેપ્ટરની અંદર વિદ્યુત ભારને આપણે સ્થિર માનેલો છે અને સ્થિર વિદ્યુત ભાર પોતાની આજુબાજુ જે અસર ઉત્પન્ન કરે તેના રિલેટેડ આપણે ચર્ચા કરી. આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભાર જો ગતિશીલ હોય તો તેની કેવી અસરો ઉદ્ભવશે એના ઉપર ચર્ચા કરવાની છે. મોટાભાગે આપણે 10th અંદર તો સ્ટડી કરી જ ગયેલા છીએ કે ગતિમાન વિદ્યુત ભારો હંમેશા વિદ્યુત પ્રવાહ રચે છે. બરાબર. આવા વિદ્યુત પ્રવાહો કુદરતી રીતે પણ રચાતા હોય છે, કૃત્રિમ રીતે પણ રચાતા હોય છે. જેમ આપણને ખબર છે કે સર વીજળી પડે છે અને વીજળી પડવાની ઘટનાઓથી આપણે વાકેફ છીએ. તો વીજળી જે પડે છે એ વખતે જે રચાય છે એને વીજ પ્રવાહ કહેવાય. હા, એ વીજ પ્રવાહ બહુ જ કંઈક કે ડેન્જર હોય છે, કેમ કે એ વીજ પ્રવાહની અસર જ્યાં પણ એ વીજળી જ્યાં પડે છે ત્યાં આપણે જોઈએ છીએ કે આજુબાજુના ભાગનું મોટું નુકસાન કરે છે. બરાબર. તો આની અંદર વિદ્યુત ભારનું વહન થતું હોય છે. પણ નોર્મલી જે વીજળી હોય એની કેસની અંદર જે વહન છે સ્થાયી નથી. આપણને પ્રશ્ન થાય કે સર સ્થાયી વહન અને અસ્થાયી વહન એટલે શું? તો એના ઉપર આપણે આગળ ચર્ચા કરીએ છીએ. બરાબર. જ્યારે આપણે જોઈએ છીએ જેમ કે પાણીનું વહન થવું તો એ પાણીનો પ્રવાહ કહેવાય. તો જ્યારે એક સ્થાનેથી બીજા સ્થાને ઘણા બધા કણો ગતિ કરતા હોય ત્યારે જે રચના બને અથવા જે રચાય છે એને નોર્મલી પ્રવાહ કહેવાય છે. અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર ટોર્ચ અથવા સેલ, એમાં ટોર્ચની અંદર આપણે જોઈએ છીએ કે આપણે એક સેલ યુઝ કરીએ છીએ. બરાબર. ઘડિયાળની અંદર જોઈએ છીએ કે આપણે સેલનો ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર જે પ્રવાહ રચાતો હોય એ પ્રવાહને લગતા પોઈન્ટ્સ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાના. આપણા ઘરની અંદર પણ પ્રવાહ રચાય છે. આપણા ઘરની અંદર આપણે ઇલેક્ટ્રિકલ ઉપકરણો ચાલુ કરીએ છીએ, પણ ઇલેક્ટ્રિકલ ઉપકરણોની અંદર જે પ્રવાહ છે તે એસી પ્રવાહ છે. એટલે એની ચર્ચા આપણે આગળના ચેપ્ટર્સમાં કરવાના. ચલો કે હવે આપણો જે શબ્દ છે મેઇન કે ભાઈ વિદ્યુત પ્રવાહ. જેને આપણે કહેશું ઇંગ્લિશમાં કરંટ. અહીંયા આપણે એને સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ, એક નળાકાર ધારી લઈએ. આ નળાકારની અંદર એક ચલો અહીંયા આપણે એક નળાકાર લીધો. નળાકારની અંદર આપણે એક આડછેદને ધારી લઈએ. ચલો આડછેદ આપણે આપણી રીતે ડ્રો કરીએ. અહીંયા આપણી પાસે એક આડછેદ છે.
હવે આપણે જાણીએ છીએ કે સર આની અંદર ઘણા બધા આપણે નોર્મલી જોઈએ તો કોઈ પણ પદાર્થ છે તટસ્થ છે. તટસ્થ પદાર્થનો મતલબ છે કે એની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર બંનેની સંખ્યા કેવી હશે? સરખી હશે. શરૂઆતમાં તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. અસ્તવ્યસ્ત ગતિને કારણે નોર્મલી આપણે જોઈએ છીએ કે સર અંદર કોઈ પ્રવાહની અસર નથી હોતી. માની લો કે અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર બંને છે. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જે પૃષ્ઠ લીધું બરાબર, કેમ કે અહીંયા નાનું ક્ષેત્રફળ ધરાવતો આપણે એક નળાકારીય જે કહીએ કે વાહક ધારી લીધેલો છે. આની અંદર ધન અને ઋણ બંને વિદ્યુત ભારો હશે. તો ક્લિયર છે કે આજે આપણે બ્લુ લાઇનથી જે ક્ષેત્રફળનો આડછેદ લીધો તેમાંથી કાં તો ડાબી બાજુ અથવા જમણી બાજુ વહન પામતા હશે. જમણી બાજુ એટલે આગળની બાજુ અને ડાબી બાજુ એટલે જ પાછળની બાજુ, તો એમાં વહન પામતા હશે. ચલો અહીંયા આપણે ટી સમયના અંતરાળમાં માની લો કે ક્યુ પ્લસ જેટલો ધન વિદ્યુત ભારનો પરિણામી જથ્થો. આપણને એમ થાય કે પરિણામી જથ્થો એટલે શું? તો અહીંયા ધારો કે આપણે ધન વીજભારને પ્લસ ઈ જ કહીએ. તો ધારો કે એક પ્લસ ઈ વીજભાર આમ જાય છે, બીજો પણ આમ જાય છે, ત્રીજો આમ જાય છે, ચોથો આમ જાય છે, પાંચમો આમ જાય છે. ચલો આપણી પાસે આ રીતે આપણે એને ધારી લીધા. તો અહીંયા પરિણામી ક્યુ પ્લસ કેટલો થયો? તો પરિણામી ધન વીજભાર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સર પરિણામી ધન વીજભાર તો તમે જુઓ છો આ બાજુ 3 ઈ ગયા. અહીંયા તમે જોઈ શકો કે સર હા સર અહીંયા આપણી પાસે 3 ઈ છે. એ કઈ બાજુ જાય છે? જમણી બાજુ. અને આ બાજુ 2 પ્લસ ઈ ગયા. તો આપણને ખબર કે સર પરિણામી કેટલો? તો આડછેદમાંથી પરિણામી જમણી બાજુ 1 ઈ જેટલો કહેવાય. તો અહીંયા પરિણામી ધન વીજભાર ક્યુ પ્લસ બરાબર ઈ. કેમ? કારણ કે જતા ને આવતા બંનેનો બેઝિક સરવાળો. તો આપણને ખબર સર એક બાજુ જ આપણે ધન દિશા લઈ શકાય, બીજી બાજુને આપણે ઋણ દિશા તરીકે લઈએ. તો પરિણામી ધન વીજભાર ઈ જેટલો મળે, અને એ પણ કઈ બાજુ? જમણી બાજુ. આપણે જમણી બાજુની જ ચર્ચા કરવાની છે માટે, કેમ કે કોઈ એક જ દિશામાં આપણે એની ગણતરી કરી શકીએ. ચલો આ થઈ ગઈ ધન વીજભારની. હવે ઋણ વીજભારની વાત કરીએ. તો ધારો કે ઋણ વીજભાર, ચલો માઇનસ ઈ આમ ગયો, બીજો માઇનસ ઈ આમ ગયો, ત્રીજો માઇનસ ઈ આમ ગયો, જમણી બાજુ માઇનસ ઈ, માઇનસ ઈ, માઇનસ ઈ, માઇનસ ઈ. ચલો તો એનો મતલબ એવો થઈ ગયો કે આ ડિરેક્શનમાં ડાબી બાજુ આપણી પાસે 3 ઇલેક્ટ્રોન ડાબી બાજુ જઈ રહ્યા છે અને 5 ઇલેક્ટ્રોન જમણી બાજુ જઈ રહ્યા છે. મતલબ કે પરિણામી ઋણ વીજભાર જમણી બાજુનું જ ગણવાનું આપણે, જેને આપણે ક્યુ માઇનસ કહીએ, બરાબર -2e. કઈ બાજુ? જમણી બાજુ. માટે હવે આપણે એવું કહી શકીએ કે અહીંયા આપેલા આડછેદમાંથી ટી સમયમાં આગળની દિશામાં વહેતો પરિણામી વિદ્યુતભાર, તો ટી સમયમાં આગળ એટલે જમણી બાજુ, દિશામાં વહેતો કુલ વીજભાર જેને આપણે ક્યુ કહીએ, તો ક્યુ બરાબર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. કેમ? કારણ કે એકને ધન લેવાનો છે ને એકને કેવું લેવાનો છે? ઋણ.
તો આપણી પાસે અહીંયા આપણે કહી શકીએ કુલ વીજભાર ક્યુ બરાબર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ એ એક જ દિશાની આ ગણતરી થઈ ગઈ. નોર્મલી આપણને એમ થાય કે સર જેમ હમણાં આપણે આગળ ચર્ચા કરી કે સ્થાયી વહન ને અસ્થાયી વહન આપેલા આડછેદમાંથી સમાન સમયમાં સમાન વિદ્યુત ભાર જ પસાર થતો હોય તો એને સ્થાયી વહન કહેવાય. ફોર એક્ઝામ્પલ, પહેલી 5 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુતભાર પસાર થયો, બીજી 5 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુતભાર પસાર થયો, ત્રીજી 5 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુતભાર પસાર થયો. મતલબ કે દરેક અંતરાળમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો સમાન જ છે. મતલબ અહીંયા વિદ્યુતભાર સમયના સમપ્રમાણમાં છે. આનો મતલબ એવો થઈ ગયો કે જો 5 સેકન્ડમાં 10 કુલમ છે તો 10 સેકન્ડમાં 20 કુલમ, 15 સેકન્ડમાં 30 કુલમ. આ રીતે તમે એને સમપ્રમાણમાં લઈ શકો. તો હવે કહી શકીએ કે જ્યારે Q પ્રોપોર્શનલ ટુ T હોય તો એને શું કહેવાય? સ્થાયી વહન. તો અહીંયા સ્થાયી વહનના કેસમાં આપણે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત આ રીતે કરી શકીએ, I બરાબર Q બાય T. કેમ કે આના પરથી આપણને આવું મળે, Q બરાબર અચળાંક ઇન્ટુ T, અને અચળાંકને અહીંયા આપણે શું કીધું? વિદ્યુત પ્રવાહ. તો ચલો વિદ્યુત પ્રવાહની આપણી પાસે પહેલી વ્યાખ્યા, જ્યારે સ્થાયી વહન હોય ત્યારે વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. યાદ રાખજો, અહીંયા ખાસ પોઈન્ટ મૂકેલો છે કે આડછેદ જે છે એ દિશાને, મતલબ કે વાહકના વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની ગતિની દિશાને લંબ હોવો જોઈએ. આપણને એવું થાય કે સર આનાથી શું થાય? તો જ્યારે આડછેદ તમે ચેન્જ કરો ત્યારે જથ્થો બદલાઈ જાય છે, અને માટે અહીંયા આડછેદ ઉપર આપણે ધ્યાન આપેલું છે કે આડછેદ કમ્પલસરી લંબ હોવો જોઈએ, અને જ્યારે આડછેદ લંબ હોય ત્યારે મહત્તમ વિદ્યુત પ્રવાહ રચાય. તો આના આધારે સ્થાયી વિદ્યુત પ્રવાહ આપણને પહેલો શું મળશે? I બરાબર Q બાય T. હવે આપણને થાય કે સર વિદ્યુત પ્રવાહ ધારો કે સ્થાયી નથી, એટલે કે સ્થાયી વહન નથી, તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે શોધી શકાય? તો યાદ રાખજો, સ્થાયી વહન નથી તો આપણને ખબર છે કે જુદા જુદા સમયગાળામાં વિદ્યુત ભારનો જથ્થો જુદો જુદો હશે, એટલે આપેલા સમયગાળા માટે જ આપણે કેલ્ક્યુલેશન એમાં કરી શકીએ. એટલે જ્યારે પ્રવાહ સ્થાયી ન હોય ત્યારે ધારો કે T સમયે વિદ્યુતભાર Q છે, અને T પ્લસ ડેલ્ટા T સમયમાં ધારો કે વિદ્યુતભાર Q પ્લસ ડેલ્ટા Q છે. એનો મતલબ થયો કે ડેલ્ટા T સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો છે? ડેલ્ટા Q જેટલો. માટે સરેરાશ I બરાબર ડેલ્ટા Q અપોન ડેલ્ટા T. જો અહીં લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણને તત્કાલીન પ્રવાહ મળે, અને તત્કાલીન પ્રવાહ I બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Q અપોન ડેલ્ટા T, જેને આપણે લખી શકીએ dQ બાય dt. તો યાદ રાખજો, આપણી પાસે પ્રવાહના 3 સમીકરણો આવ્યા. I બરાબર Q બાય T, સરેરાશ I બરાબર ડેલ્ટા Q અપોન ડેલ્ટા T, અને I બરાબર dQ બાય dt. હવે અહીંયા આપણે જનરલ વાત કરીએ તો પ્રવાહ અદિશ રાશિ છે. ભલે એમાં આપણે જોઈએ છીએ પ્રવાહ કઈ દિશામાં વહે છે એનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ પ્રવાહ એ દિશા પર આધારિત રાશિ નથી. બીજું, તેનો એકમ જેમ આપણું સૂત્ર છે I બરાબર Q બાય T, એટલે કુલમ પર સેકન્ડ. એટલે એક એકમ એનો કુલમ પર સેકન્ડ છે, અને બીજો એકમ એનો એમ્પિયર છે. મતલબ કે જે સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક, એમ્પિયર એના માનમાં એ એકમને નામ આપેલું છે. ચલો હવે ધારો કે 1 એમ્પિયરની આપણને કોઈ પૂછે કે 1 એમ્પિયરની વ્યાખ્યા શું? તો જો કોઈ વાહકના આડછેદમાંથી આડછેદને લંબ 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલંબ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર લઈ શકાય. ચલો ક્લિયર? તો આ થઈ ગઈ એની વ્યાખ્યા. એનો મતલબ થયો કે આ એના આપણી પાસે જેવું સિમ્પલ કહીએ કે વ્યાખ્યા અને એના રિલેટેડ ઇન્ફોર્મેશન. અહીંયા તમે બુકની અંદર પહેલી પ્રસ્તાવના જેની ડિસ્કશન કરી અને 3.2 જે છે વિદ્યુત પ્રવાહ, બરાબર, આ 2 પોઈન્ટ સુધીની આપણે અહીંયા ચર્ચાઓ કરેલી છે. આપણે જોઈએ છીએ કે આપણા રોજિંદા જીવનની અંદર પ્રવાહ એક અભિન્ન અંગ ગણાય, કારણ કે ઇલેક્ટ્રિસિટી વગર આપણને કોઈને ચાલતું નથી. ઘર વપરાશના સાધનોમાં પણ આપણો જે
વહેતો પ્રવાહ છે, બરાબર, એ વહેતા પ્રવાહનું આપણે પણ જે મૂલ્ય લઈએ છીએ એ પણ કયું છે, એમ્પિયરના ક્રમનું જ છે, બરાબર. નોર્મલી આપણી શરીરની ચેતાઓમાં પણ માઇક્રો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે, બરાબર. એટલે આપણા શરીરમાં પણ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ચલો, ઓકે. તો આ થઈ ગયો વિદ્યુત પ્રવાહ વિશેની રિપ્રેઝેન્ટેશન. હવે આપણે જે ચર્ચા કરવી છે કે ભાઈ એના નાના નાના પોઈન્ટ્સ કે જેના ઉપર એના પ્રશ્નો પૂછાઈ શકે, મતલબ કે આમાં કેવા પ્રકારના દાખલા પૂછાય એના પર આપણે એક ચર્ચા કરીએ. ચલો, અહીંયા મેં જુદા જુદા અલગ અલગ નાના નાના પોઈન્ટ્સ મૂકેલા છે. આમ જોવા જોઈએ રકમ ગમે તે આપી હોય પણ રકમની અંદરના જે મૂલ્યો છે એ મૂલ્યોના આધારે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો એના પરની વાત છે. ધારો કે પહેલો પ્રશ્ન એવો પૂછાય કે તમને રકમની અંદર કોઈક રીતે વિદ્યુતભાર અને સમય આપી દીધો છે, મતલબ કે તમારી પાસે ક્યુ અને ટી છે અને પ્રશ્ન પૂછાયો કે પ્રવાહ શોધો. તો સિમ્પલ છે, ક્યુ કે ટીની જે પણ વેલ્યુ હોય, આપણે વેલ્યુથી મતલબ નથી, અહીંયા આપણે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો બસ એનાથી આપણે અત્યારે લેવા દેવા છે. તો સૂત્રો યુઝ કરવાની આપણામાં ક્લિયરિટી હોવી જોઈએ. તો ધારો કે જેમ મેં તમને કીધું કે આપણી પાસે 3 સૂત્રો છે, તો આ 3 સૂત્રોનો જ યુઝ કરીને આપણે કેલ્ક્યુલેશન કરવું છે. તો ચલો, પહેલું જેમ આપણે વાત કરી કે ક્યુબ આપેલો હોય અને ટી આપેલો હોય, તો અહીંયા આપણે પહેલા એક્ઝામ્પલની અંદર ક્યુ બરાબર આપણે 30 કુલમ લીધું અને ટી બરાબર 10 મિનિટ લીધું. હવે પ્રશ્ન પૂછાયો કે આઈ શોધો. આપણે જાણીએ છીએ કે સમય હંમેશા સેકન્ડમાં જ લેવાનો, કેમ કે એનો એકમ કુલમ પર સેકન્ડ છે. એટલે આપણે આ જે 10 મિનિટ છે એ 10 મિનિટને તમે સેકન્ડમાં કન્વર્ટ કરો તો 10 × 60 આટલી વેલ્યુ આવશે. ચલો, એને આઈ બરાબર ક્યુ બાય ટી સૂત્રની અંદર પુટઅપ કરી દો. આપણો પહેલો જવાબ આવશે 0.05 એમ્પિયર. ચલો, ક્લિયર. બીજા કેસની અંદર ક્વેશ્ચન આવો જ છે, પણ માની લો કે તમને સમય આપેલો છે અને જથ્થો આપેલો છે ઇલેક્ટ્રોનનો. જેમ કે અહીંયા આપી દીધું કે ભાઈ ઇલેક્ટ્રોનનો જથ્થો 0.6 મોલ છે. એટલે પહેલાં તો પ્રશ્ન એ થાય કે સર આપણું તો સૂત્ર આઈ બરાબર ક્યુ બાય ટી છે, તો જથ્થાનો ઉપયોગ કઈ રીતે કરવો? તો આપણે બધા જાણીએ છીએ કે સર જથ્થા ઉપરથી મોલ સંખ્યાની ખબર પડે. એક મોલની અંદર 6.02 × 10⁻23 જેટલા નોર્મલી અણુ પરમાણુ લઈ શકાય, એટલે કે અહીંયા એટલા ઇલેક્ટ્રોન લઈ શકાય. તો 6.02 × 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન એક મોલની અંદર હોય તો 0.6 મોલની અંદર કેટલા? એટલે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. એટલે પહેલો પોઈન્ટ આના પરથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી લેવાનો છે. અને પછી આપણે સ્ટડી કરી ગયેલા પહેલા ચેપ્ટરમાં કે ક્વોન્ટમ, જ્યારે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જોયું તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં આપણે જોયું કે સર ક્યુ બરાબર એની લખી શકાય. તો એન આપણી પાસે છે તો આપણને ક્યુ મળી જાય. એટલે અહીંયા આપણું જે સૂત્ર આવશે NE/T. ક્લિયર? તો સૂત્ર થોડુંક મોડિફાઈ કર્યું અને અહીંયા આપણે આ સૂત્રનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરી શકીએ. યાદ રાખજો, ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે તો આપણે આ સૂત્રનો યુઝ કરીને પ્રવાહને શોધવાનો છે. ચલો, કમ્પ્લીટ. તો આ થઈ ગયું આપણું સેકન્ડ જે સૂત્ર આપણે આમાં યુઝ કરી શકીએ. ત્રીજું થોડુંક ડિફરન્ટ લીધું છે, સમજી લેજો ખાસ. ધારો કે રકમની અંદર તમને કોઈક રીતે અહીંયા આપણને ધારો કે એક હાઇડ્રોજન આપેલો છે. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એ આપણને ખરેખર ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળમય કક્ષામાં ગતિ કરતો હોય. એ જે વર્તુળ બનાવે છે એની ત્રિજ્યા આપેલી છે આપણને 5.3 × 10⁻11 મીટર. એની જે ઝડપ છે અચળ ઝડપ, કેમ કે એ અચળ ઝડપે વર્તુળમય ગતિ કરતો હોય તો અચળ ઝડપ આપણને આપી છે 2.2 × 10⁶. પ્રશ્ન પૂછાયો કે એના દ્વારા રચાતો પ્રવાહ શોધો. ક્લિયર છે કે સર અહીંયા ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોન છે. આપણું સૂત્ર પહેલાં આઈ બરાબર ક્યુ બાય ટી. હવે આપણે જાણીએ છીએ કે સર હજી આને વધારે મોડિફાઈડ કરવું હોય તો આને લખી શકાય NE/T. તો આપણે જાણીએ કે સર અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે એટલે આનું આ સૂત્ર તૈયાર થઈને આવ્યું E/T. મતલબ કે મારે આઈ બરાબર E/T સૂત્ર યુઝ કરવાનું થાય આમાં. હવે પ્રશ્ન એ છે કે સર ઈ તો ચલો આપણી પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે ઈ મળી ગયો. હવે પ્રશ્ન થાય કે સર ટી ક્યાંથી લાવીએ? તો રકમની અંદર ક્લિયર લખેલું છે કે અચળ ઝડપે ગતિ કરે છે. ઝડપ અચળ આપી છે તો આપણે જાણીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જો હું આ સૂત્રનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરું
તો મને સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ મળી જાય. અહીંયા આપણને ખબર છે કે સર હવે આપણને થાય સર અંતર કયું લેવાનું, તો અહીંયા આપણને ખબર સર એક રિવોલ્યુશન માટેનું અંતર તો આપણી પાસે છે જ, એટલે આપણે એક રિવોલ્યુશનનું અંતર લઈ લઈએ 2πr અપોન v. તો અહીંયા આપણે એક રિવોલ્યુશન એક પરિભ્રમણ પૂરું કરે તે વખતે રચાતો પ્રવાહ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો I બરાબર E અપોન 2πr અપોન v. તો અહીંયા આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, EV અપોન 2πr. આ સૂત્ર અગત્યનું છે અને એનો ઉપયોગ આગળના ચેપ્ટર્સમાં પણ આપણે કરેલો છે, બરાબર, એટલે એને ધ્યાનથી સમજી લેવાનું છે. ચલો ઓકે, બાકી તો વેલ્યુ આપણી પાસે છે, જે વેલ્યુ કદાચ વેલ્યુ ચેન્જ કરે તો આપણે એનો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે આપણને ખબર છે કે આપણે ગણતરી કઈ રીતે કરવી, જે સૂત્રો ઉપર જ આધારિત હશે. ચોથો પોઈન્ટ છે કે ધારો કે તમને ક્યુ આપી દીધો, પણ ક્યુ સમયની સાપેક્ષે બદલાતો આપેલો છે. તો જેમ મેં તમને કીધું એમ કે આપણી પાસે આઈનું સૂત્ર છે dq/dt, બીજું એક સૂત્ર છે જ. જો ટી ચલ હોય, અસ્થાયી પ્રવાહ જ્યારે રચાતો હોય ત્યારની વાત છે, તો જો ટી ચલ હોય તો એવા સમયે dq/dtના આધારે આને કેલ્ક્યુલેટ કરી શકાય. એટલે d/dt 5t² + 3t + 1. ચલો, એના પરથી તમને ટીના સ્વરૂપમાં આઈનું એક સમીકરણ મળી જશે. યાદ રાખજો, આવા પ્રશ્નોની અંદર ખાસ લખેલું જ હશે કે t બરાબર 2 સેકન્ડે, t બરાબર 5 સેકન્ડે, t બરાબર 10 સેકન્ડે પ્રવાહ શોધો. એટલે આપણે હવે આની અંદર ટીની જે મૂલ્ય પૂછેલું હોય ને એ મૂલ્ય મૂકી દેવાનું. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને 5 સેકન્ડ માટે પૂછેલું છે, તો 5 સેકન્ડની વેલ્યુ અંદર મૂકી દો, તમને પ્રવાહ મળી જશે. પાંચમો એક પ્રશ્ન જેમ આમાંથી બનશે કે ધારો કે તમને પ્રવાહ આપી દીધો છે, જેમ કે અહીંયા I બરાબર 3 + 2t આપી દીધું, અને આમાંય તમને પૂછેલું છે કે ભાઈ 0 થી 5 સેકન્ડના ગાળામાં, 0 થી 2 સેકન્ડના ગાળામાં વિદ્યુત ભારનો જથ્થો શોધો. મતલબ કે પ્રવાહ ઉપરથી તમારે શેમાં જવાનું છે? વિદ્યુત ભાર ઉપર. અહીંયા મેં તમને સમજાવ્યું છે કે આપણી પાસે જે સૂત્ર છે I બરાબર dq/dt, આનો યુઝ કરવાનો. તો આના પરથી dq બરાબર શું લખી શકાય? I dt. અને એના પરથી q બરાબર શું લખી શકાય? સંકલન I dt. મતલબ આનો ઉપયોગ કરીને તમે q શોધી શકશો. અહીંયા સંકલનનું એક જ સૂત્ર સૌથી વધારે જે આપણે યુઝ કરીએ છીએ, અને દરેકે યાદ રાખવાનું છે કે સંકલન ndx ઇઝ ઇક્વલ ટુ x⁴n+1 અપોન n+1. અને યાદ રાખજો, નિયત સંકલન એટલે કે આપણે લિમિટ મૂકેલી હશે તો આ જ સૂત્રથી યુઝ કરવાનું, બાકી જોડે +c આવે પણ એને મૂકવાની જરૂર નથી. તો આ ફોર્મ્યુલા મગજમાં ક્લિયર રાખવાનો. જેમ કે અહીંયા અચળ છે તો એના પરથી અહીંયા ધારો કે હું અહીંયા ફોર એક્ઝામ્પલ લઉં, સંકલન 1 dx, તો એ હંમેશા x જ થાય. ધારો કે હું લઉં સંકલન x dx, તો એનું x²/2 થાય. ધારો કે લઉં સંકલન x² dx, તો એનું x ની 2 વત્તા 1 એટલે કે 3/3 થાય. મતલબ કે આનો ઉપયોગ કરીને તમે સિમ્પ્લિફાય કરી શકો. તો અહીંયા 3 છે, 3ની જોડે કંઈ ના ગણાય એટલે શું ગણાય? 1. તો 1નું સંકલન શું થાય? તો આપણે જેમ કીધું એમ કે t. અહીંયા x હતું, dx હતું એટલે x થયું, અહીંયા dt એટલે t. અને tનું t²/2. આ 2 કેન્સલ થઈ જશે. હવે તમે લિમિટ મૂકી દો ત્યાં, 4 તરી 12 અને અહીંયા 4નો વર્ગ એટલે 16. 0 મૂકશો તો કોઈ ઇફેક્ટ નહીં આવે, એટલે 12 + 16 આપણો જવાબ આવશે 28 કુલમ. તો યાદ રાખજો, અલગ અલગ પ્રકારના વિદ્યુત પ્રવાહના કેલ્ક્યુલેશન છે. બધા નીટ જી પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના પ્રશ્નો છે, એટલે કમ્પ્લેટ આ રીતે હવે વિચારવાના. હવે આવા પ્રશ્નો તમે એક્સ્ટ્રા જેટલા ઈચ્છો એટલા બનાવી શકો છો અને જોઈ શકો છો, બરાબર. દરેક પ્રશ્નને જોવાના, સમજવાના, ક્યાંય સમજ ન પડે તો હા, એ મારી જોડે એની ચર્ચા કરી લેવાની. ચલો ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે આગળના પોઈન્ટ ઉપર ડિસ્કશન કરશું.